નિદ્રાને ધ્યાનમાં કેવી રીતે પલટાવી શકાય? નિદ્રાને ધ્યાનમાં કેવી રીતે પલટાવી શકાય? આ તો બહુ સુંદર વાત કરી તમે. આદિ શંકરાચાર્ય કે નિદ્રા સમાધિ, નિદ્રાને સમાધિ અવસ્થા માની લ્યો. તો કેટલાય લોકો એમ જ કરે છે, હો, ધ્યાન વખતે સૂઈ જાય પછી કે હું તો સમાધિમાં હતો. એલા ભાઈ, સમાધિ અને નિદ્રા એ એક વસ્તુ નથી. બંને ઉલટા, બંને નોર્થ પોલ સાઉથ પોલ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. કે છે હું તો સમાધિમાં હતો. સ્વામી વિવેકાનંદ પૂછવામાં નિદ્રા અને સમાધિમાં અંતર શું? કે નિદ્રામાં જ્યારે માણસ બેઠો હોય ને, જ્યારે સૂતો હોય, એ જ્યારે જાગે ત્યારે જેવો ગમાર હતો એવો જ ગમાર રહે, જેવો અજ્ઞાની હતો એવો જ અજ્ઞાની રહે, જેવો બોથળ હતો એવો બોથળ જ રહે. પણ જ્યારે સમાધિ અવસ્થામાં જાય, સમાધિ અવસ્થામાંથી જ્યારે બહાર પડે ત્યારે જ્ઞાની થઈને બહાર પડે, ત્યારે એનું જ્ઞાન ઊંચું થઈ જાય. આ બંને આટલો જ અંતર છે. બંનેમાં આનંદ તો મળે છે, પણ આ સમાધિનો આનંદ અલગ પ્રકારનો આનંદ છે. અને ઇફેક્ટ શું છે? એ જ્ઞાન અહીંયા એ જે છે એ સૂતો જ્યારે ઊંઘથી પછી જાગ્યો તો જેટલો એનું જ્ઞાનનું લેવલ હતું એટલું જ રહ્યું, એ ગમાર જ રહ્યો. પણ ત્યાં સમાધિ પછી એનું જે જ્ઞાન છે એ વધી જાય. આટલો જ ફરક છે નિદ્રા અને સમાધિમાં. તો પણ આ તે ધ્યાન તો ન કરી શકે, પણ નિદ્રાને પૂજામાં પરિણત કરી શકાય. બંગાળીમાં બહુ સુંદર ભજન છે, મન બોલી ભજ કાલી, ઈચ્છા હોય તો જે આચાર્ય, ગુરુદત્ત મહામંત્ર દિવાનિશી જપો કરો. પોતે કહે છે, રામપ્રસાદ કહે છે, કવિ બંગાળીમાં છે, મન બોલી ભજ કાલી, હે મન તું કાળીને ભજના કર, માની ભજના કર. મન બોલી ભજ કાલી, ઈચ્છા હોય તો જે આચાર્ય, તારે જે ઈચ્છા હોય કર, પરંતુ ગુરુદત્ત મહામંત્ર દિવાનિશી જપો કરો. રાત દિવસ ગુરુદેવે જે મંત્ર આપ્યો છે એનું જપ કર. તો શું થઈ જશે? આખું તારું જીવન પૂજામાં પરિવર્ત થઈ જશે. શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાય કરો માકે ધ્યાન, આહાર કરો મને કરો, આહુતિ દિશામાં મારે. કે જ્યારે શયન કરો, આમ સૂઈ જાઓ, એમ નહીં માનતા કે હું સૂઈ છું. ના, હું જગદંબાને પ્રણામ કરું છું, સાષ્ટાંગ પ્રણામ કરું છું. શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાય કરો માકે ધ્યાન. જ્યારે સૂઈ જાઓ ત્યારે એમ નહીં કહેતા હું સૂતો છું. નહીં, હું તો માનું ધ્યાન કરું છું. એટલે આ ભાઈએ કદાચ એ ગીત સાંભળ્યું હશે કે માને કેવી રીતે, પણ એને તમારે વિચારવું પડે કે હું સૂતો નથી, જગદંબાનું ધ્યાન કરું છું. શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાય કરો માકે ધ્યાન, આહાર કરો મને કરો, આહુતિ દિશામાં. હું આહાર નથી કરતો, નહીં, અંદરમાં શ્યામામાં છે એને આહુતિ આપું છું. તો આવી રીતે દરેકે દરેક કામ પૂજામાં પરિણત થઈ શકે. બહુ સુંદર છે. મન બોલી ભજ કાલી, ઈચ્છા હોય તો જે આચાર્ય, ગુરુદત્ત મહામંત્ર દિવાનિશી જપો કરો. શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાય કરો માકે ધ્યાન, આહાર કરો મને કરો, આહુતિ દિશામાં મારે. હજી તો લાંબુ ગીત છે, મેં સંક્ષેપમાં કીધું.